મિત્રો મેં ગાડી ઊભી રાખી છે તમને ખાસ વાત કહેવા માટે કે રસ્તામાંથી આપણે મારી ગર્લફ્રેન્ડને લેવાની છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય ન્યૂ મિની બ્લોગ. કેટલા દિવસથી બ્લોગ બનાવ્યો નતો એટલે કીધું આજે મિની બ્લોગ બનાવી નાખી. તો હું થઈ ગયો છે તૈયાર, રેડી. એટલે સવારના 8:30 વાગ્યા છે, નોકરીએ જવાનો ટાઈમ થઈ ગયો છે. અને ઘરે તો હું એકલો જ જાઉં છું મેટોડા, એટલે પાછળ કોઈ છે ને કેમેરો પકડવા વાળું. એટલે રસ્તામાં જે કાંઈ નવી જૂની થાય એને દેખાડ્યા રાખશું. એકલો જ છું એટલે કેમેરો પકડવામાં થોડીક તકલીફ પડે છે, પણ એકાદે ગાડી હકાલશું, એકાદે કેમેરો પકડશું. બીજો તો જઈએ છીએ મેટોડા. આ કયો રસ્તો છે કોઈને ખબર હોય તો કહેજો. અટાયા ચોકડી પાસે પહોંચી ગયા છીએ અને અહીંયા આગળ પોલીસ વાળા ઉભા હોય એવું લાગે તો છે. પકડે તો મારા ભાઈ. હાલો, વાંધો તો ન આવ્યો. સામેની બાજુ પોલીસ વાળા ઉભા છે, આપણે આલી બાજુથી નીકળી ગયા. જૂના જમાનાની ગાડી તમે તો જોઈ નહીં હોય. મારો દીકરો. આ ગાડીની એમ્બેસેડર કહેવાય મને લાગે ત્યાં સુધી. કણકોટના પાર્ટીએ પહોંચી ગયા છે ને અહીંયા ટ્રાફિક ન હોય એવું હોય બને જ નહીં. અને હું કદી ટ્રાફિકમાં હલવાનો ન હોય એવું બને ને. ઠીક હે. ગાડીઓને થપ્પા દે જો. હું સાઈડમાંથી લઈ લઉં. પાછળ ટ્રાફિક થઈ ગયો હતો પણ આપણે શોર્ટકટમાંથી કાઢી છે નાનીકડી જગ્યામાંથી. અહીંયા ટ્રાફિક તો નડશે જ. તો મિત્રો મેં ગાડી ઊભી રાખી છે તમને ખાસ વાત કહેવા માટે. રસ્તામાંથી આપણે મારી ગર્લફ્રેન્ડને લેવાની છે અને એને એક જગ્યાએ મૂકવા જવાની છે. તો કોણ છે તમે કદાચ ઓળખતા રહીશો. કોણ છે ને ક્યાં મૂકવા જવાની છે એ જોવા માટે તમે વ્લોગમાં બન્યા રહેજો. થેન્ક યુ. ક્યું નહીં. તો મિત્રો મોડું તો થઈ જ ગયું છે મેટોડા જવા માટે, કેમ કે આજે પહેલો વ્લોગ બનાવવાનો છે એટલે વ્લોગ બનાવવામાં વાર લાગે. પેલો દિવસ ભાઈ વચ્ચે પડે અડાડી નહોતી તો સારું. આગળ પણ પોલીસ વાળા છે એટલે થોડીક હવે ફોન મૂકવો પડશે. તો મિત્રો હું આવી ગયો છું અવધના ઢારિયા પાસે. અહીંયા એક મેળીમાનું મંદિર છે અને અહીં હું રાહ જોઈ. નવલા નોરતા ચાલુ છે, એમાં જે માતાજીનું ત્રીજું નોરતું છે. તો મારા અને મારા પરિવાર તરફથી આપ સૌને ત્રીજા નોરતાની હાર્દિક શુભકામનાઓ. અને મિત્રો આપ સૌના સાથ સહકાર અને સપોર્ટથી
આપણા યુટ્યુબમાં 1000 ફોલોવર થવા જઈ રહ્યા છે. હવે 1000માં થોડા ઘણા 977 જેવા ફોલોવર બાકી છે. તો સબસ્ક્રાઈબ કરી દો અને મને આગળ વધારવા નમ્ર વિનંતી.